મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડ વિશે અભ્યાસ કર્યો. આજે આપણે નાઇટ્રોજનના ઓક્સો એસિડ અથવા ઓક્સી એસિડ સંયોજનો પર અભ્યાસ કરીશું. ઓક્સો એસિડ બોલો, ઓક્સી એસિડ બોલો, બંનેનો એક જ અર્થ થાય. યાદ રાખો મિત્રો, સામાન્ય રીતે તમે જુઓ તો HX છે એ એસિડ છે, HCN એ એસિડ છે, X એટલે હેલોજન તત્વ, ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, HF, HCl, HBr, HI. આ એસિડ છે, પાણીમાં નાખો છો કે H+ આયન મુક્ત કરે છે. હાઇડ્રોજન સાયનાઇડ અને હાઇડ્રોજન હેલાઇડ પ્રકારના એસિડ સંયોજનો છે. પરંતુ મિત્રો, જ્યારે પાણીમાં તમે જ્યારે એને નાખો છો ત્યારે H+ આયન મુક્ત કરે છે. વાત સાચી છે, પરંતુ આને ઓક્સો એસિડ કહી શકાતા નથી. શા માટે? કારણ કે ઓક્સો એસિડ શબ્દને સમજો તો એમાં ઓક્સિજન પરમાણુ, ઓક્સિજન તત્વ વિશેની વાત કરેલી છે. તો જ્યારે હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાતો હોય અને OH સમૂહ સ્વરૂપે એ જ્યારે કોઈ નોન મેટલ સાથે જોડાતો હોય તો તે વખતે જે બને તે સંયોજનને ઓક્સી એસિડ પ્રકારના એસિડ સંયોજનો કહેવાય. મિત્રો, જે એસિડમાં ઓછામાં ઓછો એક OH સમૂહ હોય તો તેવા સંયોજનોને આપણે ઓક્સી એસિડ અથવા ઓક્સો એસિડ સંયોજનો કહીએ છીએ. તો નાઇટ્રોજન 3 પ્રકારના ઓક્સી એસિડ સંયોજનો બનાવે છે. H2N2O2 જેને હાઇપોનાઇટ્રસ એસિડ કહેવાય, HNO2 નાઇટ્રસ એસિડ અને HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ. મિત્રો, આપણે અહીંયા એનહાઇડ્રેટ વિશે પણ વાત કરવાની છે. આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડ ભણ્યા તો નાઇટ્રોજનના ઓક્સાઇડ અને ઓક્સો એસિડ વચ્ચેનો રિલેશન પણ અહીંયા જોઈશું. તો એ સમજવા માટે આપણે પહેલા એક કાર્બનિક સંયોજનની આપણે ચર્ચા કરીએ. આપણે જાણીએ છીએ કે ભાઈ એસિટિક એનહાઇડ્રાઇડ સંયોજન એ કેવી રીતે હોય તો કે CH3CO twice O આપણે આ રીતે દર્શાવીએ છીએ. પણ એનું બંધારણ કેવું થાય તો કે CH3CO CH3CO. આ એસિડિક એનહાઇડ્રેટ બન્યો કેવી રીતે તો કે એસિટિક એસિડ CH3 COOH અને બીજો CH3 COOH બંને વચ્ચે પ્રક્રિયા થાય. આ દરમિયાન તો કે એક એસિડનો H બીજા એસિડનો OH H2O દૂર થાય અને એમાંથી શું બની જાય? એસિટિક એનહાઇડ્રાઇડ બની જાય. તો તમે જો અહીંયા આપણે એને સિમ્પલ ઇક્વેશનના ફોર્મમાં લખવું હોય તો આપણે આજે લખી શકીએ કે ભાઈ CH3 COOH ના બે અણુ વચ્ચે પ્રક્રિયા થઈ, પાણીનો એક અણુ મુક્ત થયો અને એસિડિક એનહાઇડ્રાઇડ બન્યો. તો એનાથી ઉલટી પ્રક્રિયા જોઈએ તો કે જ્યારે આ એસિડિક એનહાઇડ્રાઇડને અથવા ઓક્સાઇડ એસિડિક એનહાઇડ્રાઇડ આ એનહાઇડ્રાઇડને જ્યારે પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે એસિટિક એસિડના બે અણુઓ મળે છે, જે સૂચવે છે કે એસિટિક એનહાઇડ્રાઇડ એ એસિટિક એસિડમાંથી બનેલો છે. માટે આ એનહાઇડ્રાઇડને એસિટિક એસિડનો એનહાઇડ્રાઇડ કહેવાય. બરાબર છે? આ શું છે? એસિટિક એસિડ છે. અને આ શું છે તો કે એસિટિક એસિડ નો એનહાઇડ્રાઇડ છે. તો આપણે એની ઉલટી પ્રક્રિયા લઈએ મિત્રો તો એમ કહી શકાય કે જ્યારે આ એનહાઇડ્રાઇડને પાણીમાં નાખ્યો ત્યારે તેમાંથી એસિટિક એસિડ બન્યો, માટે એને એસિટિક એસિડ એનહાઇડ્રાઇડ કહી શકાય. તો તમે અહીંયા જો N2O3, N2O5 અને N2O4 એ નાઇટ્રોજનના ઓક્સાઇડ છે. તો અહીંયા આપણે સ્ટેટમેન્ટ શું કહે છે કે N2O3 છે એ નાઇટ્રસ એસિડનો એનહાઇડ્રાઇડ છે, N2O5 છે નાઇટ્રિક એસિડનો એનહાઇડ્રાઇડ છે અને N2O4 છે એ નાઇટ્રસ એસિડ અને નાઇટ્રિક એસિડનો એનહાઇડ્રાઇડ છે. નાઇટ્રસ એસિડ એટલે HNO2 અને નાઇટ્રિક એસિડ એટલે HNO3 છે. તો તમે ધ્યાન આપો, એનો અર્થ એવો કે જો હું N2O3 ને પાણીમાં નાખું છું તો તે વખતે જે એસિડ બને છે તેનો તે એનહાઇડ્રાઇડ છે તેમ કહેવાય. તો આ સ્ટેટમેન્ટ પ્રમાણે N2O3 ને પાણીમાં નાખું છું ત્યારે શું ઉત્પન્ન થાય છે? નાઇટ્રસ એસિડ ઉત્પન્ન થાય છે. તો જોઈએ આપણે તો આપણે એક સ્ટેટમેન્ટ લખીએ ગણી કે N2O3 N2O5 અને N2O4 ને પાણીમાં ઉમેરતા એસિડ કયા એસિડ બનાવે છે? ઓક્સી એસિડ સંયોજનો બનાવે છે. ઓક્સી એસિડ સંયોજનો બનાવે છે. દાખલા તરીકે તમે જુઓ અહીંયા હું N2O3 ને પાણીમાં નાખું છું, N2O3 એને હું પાણીમાં નાખું છું
ત્યારે એમાંથી શું બને છે તો કે એમાંથી બને છે HNO2 વત્તા HNO2 માટે કહી શકાય કે N2O3 છે એ HNO2 નો એનહાઇડ્રાઇડ છે. તે જ પ્રકારે ધારો કે આપણે અહીંયા લઈએ N2O5 ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ એને પાણીમાં નાખીએ છીએ તો ત્યારે નાઇટ્રિક એસિડના બે અણુઓ મુક્ત થાય છે. આથી કહી શકાય કે N2O5 એ નાઇટ્રિક એસિડનો એનહાઇડ્રાઇડ છે. તે જ પ્રકારે જ્યારે N2O4 ને પાણીમાં જ્યારે ઉમેરવામાં આવે છે ત્યારે એમાંથી HNO2 બને છે અને HNO3 બને છે. જો 4 ને 5 3 ને 5 થઈ ગયા, 2 નાઇટ્રોજન 2 નાઇટ્રોજન 2 હાઇડ્રોજન. તો N2O4 માં નાઇટ્રસ એસિડ અને નાઇટ્રિક એસિડ બને છે માટે કહી શકાય કે N2O4 છે એ નાઇટ્રસ એસિડ અને નાઇટ્રિક એસિડનો એનહાઇડ્રાઇડ છે. N2O4 માં 2 HNO3 બને માટે કહી શકાય કે N2O5 એ નાઇટ્રિક એસિડનો એનહાઇડ્રાઇડ છે અને N2O3 છે એમાંથી 2 નાઇટ્રસ એસિડ બને છે જેથી કહી શકાય કે N2O3 છે એ નાઇટ્રસ એસિડનો એનહાઇડ્રાઇડ છે. મિત્રો એ જ પ્રકારે જો H2N2O2 ની વાત કરીએ, જરૂર નથી અત્યારે, માત્ર આપણે જસ્ટ સમજીએ ખાલી કે જ્યારે તમે નાઇટ્રસ ઓક્સાઇડને N2O ને જ્યારે પાણીમાં નાખો છો ત્યારે H2N2O ઉત્પન્ન થાય છે, પરંતુ N2O2 ને N2O ને તો કે HNO2 નો શું કહેવાય N2O ને H2N2O2 નો એનહાઇડ્રેટ કહી શકાતો નથી. શા માટે એની ચર્ચા આપણે અહીંયા જરૂરી નથી એટલે નથી કરતો. બરાબર છે, એ સમજાય દઉં ચાલશે. આપણા કોર્સમાં નથી એટલે લેતા નથી, સીધા જતા રહીએ હવે નાઇટ્રસ એસિડ સોલ્યુશન ઉપર. તો શું કહે છે નાઇટ્રસ એસિડ, અહીંયા આપણે બે જ એસિડની તમારી બુકમાં તો ફક્ત નાઇટ્રિક એસિડની સમજૂતી આપી છે, પણ થોડી આપણે નાઇટ્રસ એસિડ વિશે પણ થોડી ચર્ચા કરી લઈએ. તો તમે જો નાઇટ્રસ એસિડ છે એ નિર્બળ મોનોપ્રોટિક એસિડ છે, એટલે કે એ એક H+ આયન ઉત્પન્ન કરે છે, પરંતુ એની એસિડિટી કેવી છે? નિર્બળ પ્રકારની છે. સમજીએ કેમ. તો તમે HNO2 ને પાણીમાં નાખો છો, HNO2 મિત્રો યાદ રાખો કે HNO2 એ અસ્થાયી સંયોજન છે અને HNO2 છે એ ફ્રી સ્ટેટમાં ક્યારેય મળતું નથી. બરાબર છે, જે રીતે HNO3 ફ્રી સ્ટેટમાં એટલે કે HNO3 શુદ્ધ HNO3 મળે, પણ HNO2 હંમેશા પાણીમાં જલીય દ્રાવણ સ્વરૂપે જ મળે છે અને એમાં પણ પાછું વિઘટન થતું હોય છે, એટલે અમુક સમય સુધી જ એ આપણે પ્રાપ્ય થાય. તમે HNO2 ને ભરીને રાખી શકતા નથી. તો સારું, પહેલા તો જો કે HNO2 છે તમે પાણીમાં નાખો છો તો તે વખતે એક H+ આયન મુક્ત થાય છે અને H3O+ આયન બને છે. એટલે H+ આયન છે એ પાણી સાથે પ્રક્રિયા કરે, પાણી પરના ઓક્સિજન પર અબંધકારક ઇલેક્ટ્રોનિકો સાથે જોડાય એટલે H3O+ હાઇડ્રોનિયમ આયન બને અને નાઇટ્રાઇટ આયન બને. મિત્રો અહીંયા તમે જો HNO2 છે એ એસિડ છે, તો એમાંથી બનતો નાઇટ્રાઇટ આયન કેવો છે? કોન્જ્યુગેટેડ, સંયુગ્મી બેઝ છે. ગુજરાતીમાં શું કહે? સંયુગ્મી બેઝ, કોન્જ્યુગેટેડ બેઝ છે. આ બેઝ છે તો એમાં સંયુગ્મી એસિડ છે. તમે અહીંયા જુઓ, અહીંયા જે નાઇટ્રેટ આયન છે એ નાઇટ્રાઇટ આયન છે એ તો કે અસ્થાયી છે. બરાબર છે, એની સ્થાયીતા નથી. પરિણામ શું થાય? એ પાછો એટલે H+ સાથે જોડાઈ જાય અને રિવર્સ પ્રોસેસ થાય અને તે પાછો HNO2 માં ફેરવાઈ જાય. આમ જે નાઇટ્રસ એસિડ છે એ કેવો છે તો કે નિર્બળ પ્રકારનો એસિડ છે, કારણ કે એમાંથી ઉત્પન્ન થતો નાઇટ્રાઇટ આયન છે એ અસ્થાયી છે. પરંતુ જો નાઇટ્રિક એસિડની વાત કરું તો નાઇટ્રિક એસિડમાં HNO3 હોય, અહીંયા NO3- આયન બને, એ સ્થાયી છે માટે પ્રબળ એસિડ છે. યાદ રાખો મિત્રો કે HNO2 છે એ નિર્બળ એસિડ છે અને HNO3 છે પ્રબળ એસિડ છે. સારું, હવે શું થાય અહીંયા તો કે HNO2 નું વિઘટન થઈ જતું હોય છે. કેવી રીતે? તો કે HNO2 સામાન્ય રીતે HNO2 છે એ જાતે સેલ્ફ ડીકમ્પોઝિશન અનુભવે છે અને એને કારણે શું થઈ જાય છે? એમાંથી NO બને છે, નાઇટ્રિક ઓક્સાઇડ બને છે અને HNO3 નાઇટ્રિક એસિડ બને છે. H+ આયન મુક્ત થાય છે. આમ કે અનસ્ટેબલ છે માટે એને શુદ્ધ સ્વરૂપે રાખી શકાતું નથી. જ્યારે જરૂર હોય ત્યારે એને મેળવવામાં આવે છે. બંધારણની વાત કરીએ તો તમે જો HNO3 ની અંદર HNO2 છે એટલે કે નાઇટ્રોજન સાથે 2 ઓક્સિજન જોડાયેલા છે, હાઇડ્રોજન તો H ઓક્સિજન સાથે જોડાયેલો છે. એટલે વાસ્તવમાં એનું બંધારણ કેવું હોય તો કે વાસ્તવમાં એનું બંધારણ આ રીતે હોય, OH ના ફોર્મમાં અને NO ના ફોર્મમાં. આ પ્રકારનું બંધારણ જોવા મળે. તો જો અહીંયા નાઇટ્રોજન જે છે એ 2 ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલ છે અને આ H ઓક્સિજન સાથે જોડાયેલ છે. એનો અર્થ એવો થયો કે નાઇટ્રોજનને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર છે. એનો અર્થ એવો થયો કે નાઇટ્રોજન 2 સિગ્મા બંધ બનાવે છે, એટલે કે એની અંદર સંકરણ કેવું થશે? sp2 સંકરણ થશે. જોઈએ કેવી રીતે.
તો ધારો કે નાઇટ્રોજનનું આપણે બોક્સ સ્વરૂપેનું ઇલેક્ટ્રોન હતા લખીએ આ રીતે. અહીંયા બે અયુગ્મિતિ, એક લોન પેર અને અહીંયા આ રીતે 3 અયુગ્મિતિ ઇલેક્ટ્રોન. અહીંયા જરૂર છે માત્ર 2 અયુગ્મિતિ ઇલેક્ટ્રોન, એટલે સંકરણ કોની વચ્ચે થશે? સંકરણની અંદર S પ્રકારની એક અને P પ્રકારની 2 કક્ષકો ભાગ લેશે. એટલે સંકરણ કયું થયું? અહીંયા sp2 સંકરણ થયું. અને sp2 સંકરણ હોય તો આકાર કેવો થાય? ત્રિકોણીય સમતલીય ત્રિકોણ અથવા ત્રિકોણીય સમતલ પ્રકારનો આકાર થાય. બરાબર, જેની અંદર 120 ડિગ્રીનો ખૂણો જોવા મળે. પરંતુ અહીંયા એક લોન પેર છે એટલે અહીંયા આપણને કોણીય પ્રકારનું બંધારણ મળશે. તો તમે જુઓ અહીંયા કે સપોઝ મારી પાસે આ નાઇટ્રોજન છે, નાઇટ્રોજન છે, બરાબર છે, એમાં એક લોન પેર છે એની પાસે, આ એની એક લોન પેર છે, બરાબર છે. હવે અહીંયા તો કે ધારો કે એની પાસે આ એક ઇલેક્ટ્રોન છે જેની સાથે તે ઓક્સિજન સાથે જોડાયો, બરાબર છે. તો 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અહીંયા આપણને કયા પ્રકારે મળશે? NO, બરાબર છે. એની સાથે જે ત્રીજો અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે આ જે છે, બરાબર છે, પાઈ બંધમાં વપરાયો, બરાબર છે. અને આ જે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એનો આ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એને બી અલગ રંગથી દર્શાવીએ તો જો એના અયુગ્મિત ઇલેક્ટ્રોન આ 2 છે, પણ આ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, પણ આ પાઈ બંધમાં ભાગ લે છે, આ સિગ્મા બંધ છે, બરાબર છે. એનો અર્થ અહીંયા એવો થયો કે અહીંયા એક છે એ ઓક્સિજન સાથે સીધું જ જોડાશે, બરાબર છે, અને એની સાથે પછી H જોડાશે, અને પેલો બીજો ઓક્સિજન છે એ શું કરશે? અહીંયા પાઈ બંધ બનાવશે, એટલે એક સિગ્મા અને એક પાઈ બંધ બનાવશે. જેને આપણે દર્શાવીએ એની સાથે આ O જોડાય અને એની સાથે આ H જોડાય આ રીતે. તો આ એનું બંધારણ થઈ જશે નાઇટ્રસ એસિડ. તમારી બુકમાં કશું સમજાયું નથી, પરંતુ થોડુંક વ્યવસ્થિત ભણીએ તો આપણને JEE નીટ સોલ્વ કરવામાં આપણને કામ લાગે. સારું, હવે એની બનાવટ વિશે વાત કરીએ. સોડિયમ નાઇટ્રેટ અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચેની બનાવટ, એક બનાવટ તમે અહીંયા જ જોઈ નાખી. અને તમારે નાઇટ્રસ એસિડ બનાવો છે તો તમે જુઓ, તમે નાઇટ્રસ એસિડ બનાવવો હોય તો નાઇટ્રિક ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ ને ત્યાં પાણીમાં નાખો તો HNO2 બની જાય. એક પ્રક્રિયા તો અહીંયા થઈ ગઈ, બરાબર છે. બીજી પ્રક્રિયા આપણે બેન્ઝીનના ડાયઝોડાઇઝેશનમાં ભણે છે ચેપ્ટર નંબર 13 ની અંદર. કઈ પ્રક્રિયા? તો કે તમે જ્યારે સોડિયમ નાઇટ્રેટ NaNO2 નાઇટ્રાઇટ, સોડિયમ નાઇટ્રાઇટ અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા કરો. સલ્ફ્યુરિક એસિડ ડાયપ્રોટિક છે, 2 H+ આયન મુક્ત કરશે. અહીંયા NO2 માઈનસ છે એટલે મારે 2 NO2 જોઈશે. એટલે પ્રક્રિયા થઈને શું બનશે? તો કે 2HNO2 બનશે. અને સાથે સાથે Na2SO4 બનશે, બરાબર છે. જે હેવી નાઇટ્રાઇટ છે એમાંથી આ પ્રકારના HNO2 પ્રકારના આપણે એસિડ બનાવી શકીએ. દાખલા તરીકે મારી પાસે બેરિયમ નાઇટ્રાઇટ છે, BaNO2 ટ્વાઇસ. બેરિયમ નાઇટ્રાઇટ છે એને પણ તમે H2SO4 માં નાખો અથવા HCl માં નાખો, બરાબર છે. HCl માં નાખો તો તમારે 2 HCl કરવા પડશે, તો 2 NO2 સાથે 2 HNO2 બનાવશે. અને બેરિયમ ક્લોરાઇડ BaCl. ઉપયોગિતાની વાત કરીએ તો ડાયઝોડાઇઝેશનની પ્રક્રિયામાં એનિલિનનું જ્યારે ડાયઝોડાઇઝેશન કરીએ છીએ આપણે, બરાબર છે, અને એમાંથી આપણે એઝોડાઈ બનાવીએ છીએ અને અલગ અલગ પ્રકારના આપણે સંયોજનો બનાવીએ છીએ. તો ડાઈ એઝોડાઇઝેશનની પ્રક્રિયામાં નાઇટ્રસ એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો બીજું એક વસ્તુ યાદ રાખો કે HNO2 છે, ખાસ યાદ રાખજો મિત્રો, એનું અગત્યનો ગુણધર્મ જોઈએ. ઉપયોગ આપણે લખતા નથી, પણ તમે જુઓ HNO2 જે છે, બરાબર છે, HNO2 છે એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે કે ઓક્સિજન કરતા અને રિડક્શન કરતા એમ બંને તરીકે વર્તે છે. કેમ એવું થયું? કારણ કે તમે જુઓ HNO2 ની અંદર N કેવો છે? તો કે +3 છે. આથી જો એ ઇલેક્ટ્રોન મુક્ત કરે અને પોતાનું ઓક્સિજન કરે તો રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે. ત્યારે શેમાં ફેરવાય? HNO3 માં ફેરવાય. અને જો એ પોતે ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન કરે તો એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તશે અને ત્યારે એ N2 માં ફેરવાશે. તો તમે જુઓ અહીંયા ડાયનાઇટ્રોજનમાં ઓક્સિજન નંબર કેટલો છે? 0 છે. HNO2 માં +3 છે અને HNO3 માં +5 છે. આથી તે રિડક્શન પામે તો ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તે, ઓક્સિજન પામે તો રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે. આમ નાઇટ્રસ એસિડ એ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે વર્તે છે.
હવે નાઇટ્રોજનના બીજા એક અને સૌથી અગત્યના ઓક્સો એસિડ નાઇટ્રિક એસિડ વિશે આપણે અભ્યાસ કરીએ. તો જો સૌપ્રથમ તમને એની બનાવટ જોઈએ. તો પ્રયોગશાળાનું નાઇટ્રિક એસિડ બનાવવા માટે કાચનો રીટોર્ટ એટલે ગોળાકાર એક પ્રકારનું તો કે વેસલ છે, જેની અંદર સોડિયમ નાઇટ્રેટ અથવા પોટેશિયમ નાઇટ્રેટનું જલીય દ્રાવણ ઉમેરીને એમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે છે, ત્યારે તેમની વચ્ચે પ્રક્રિયા થઈને આપણને નાઇટ્રિક એસિડ પ્રાપ્ત થાય છે. તમે જો નાઇટ્રસ એસિડમાં આપણે સોડિયમ નાઇટ્રાઇટ લીધેલો, અહીંયા આપણે સોડિયમ નાઇટ્રેટ લેવાનો છે અથવા પોટેશિયમ નાઇટ્રેટ લેવાનો છે. તો જોઈએ આપણે અહીંયા સપોઝ NaNO3 વત્તા ત્યાં સોડિયમ નાઇટ્રેટ હતો, અહીંયા સોડિયમ નાઇટ્રેટ છે, NO3 એટલે નાઇટ્રેટ, યાદ રાખો. H2SO4 સાથે પ્રક્રિયા કરો, પ્રક્રિયા થાય એટલે અહીંયા ડબલ ડિસ્પ્લેસમેન્ટ થશે. H સાથે H+ સાથે NO3 જોડાશે, એક H+ સાથે એક NO3 માઇનસ, બીજા H+ સાથે બીજો HNO3 બને, એટલે અહીંયા બે HNO3 બનશે. સાથે સાથે અહીંયા સોડિયમ સલ્ફેટ બનશે, Na2SO4 બનશે. મિત્રો આ પ્રક્રિયા દરમિયાન તો કે જે ભેજ ઉત્પન્ન થાય છે, બરાબર છે, તેને દૂર કરવા માટે તો કે એને ફોસ્ફરસના પેન્ટોક્સાઇડ P4O10 અથવા P2O5 બરાબર એમાંથી એને પસાર કરવામાં આવે છે. અહીંયા જલીય દ્રાવણ લેવાનું છે, aqueous. સારું, હવે શું કહે છે, ઔદ્યોગિક ઉત્પાદનની વાત કરીએ. તો મિત્રો યાદ રાખો કે એમોનિયાનું ઉદ્દીપકીય ઓક્સિડેશન કરીને જ્યારે નાઇટ્રિક એસિડ બનાવવામાં આવે છે, આ પદ્ધતિ ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિકે શોધી, માટે તેને ઓસ્વાલ્ડ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. તમારી બુકમાં આઈ થિંક સો ઓસ્વાલ્ડ મેથડ શબ્દનો પ્રયોગ કરેલો નથી, પરંતુ જૂની બુકમાં તમે જ્યારે કોઈ રેફરન્સ બુકનો અભ્યાસ કરશો ત્યારે તમે એમાં તો કે ઓસ્વાલ્ડ મેથડ તરીકે ઓળખાશે, અને એક્ઝામમાં પણ ઓસ્વાલ્ડ મેથડ તરીકે પૂછાય તો તમારે યાદ રાખવાનું છે કે એમોનિયાનું ઉદ્દીપકીય ઓક્સિડેશન કરવાનું છે. તો અહીંયા આપણે જોઈએ એમોનિયા લઈએ, NH3 ગેસ, એનું ઓક્સિડેશન કરવાનું છે, ઉદ્દીપકીય ઓક્સિડેશન કરવાનું છે. મિત્રો આ પ્રક્રિયા દરમિયાન અહીંયા આપણને શું બનશે, NO ઉત્પન્ન થશે, નાઇટ્રિક ઓક્સાઇડ બનશે ગેસિયસ ફોર્મમાં, અને H2O છૂટો પડશે. હવે શું કહે છે, અહીંયા પ્રક્રિયા બહુ જ ધીમી છે, તો પ્રક્રિયાની ઝડપ વધારવા માટે એની અંદર પ્લેટિનમ અને રોડિયમ ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે. તમારી બહુ કદાચ એ પણ નથી આપેલું, પ્લેટિનમ અને રોડિયમ ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો ગોજ એટલે એક પ્રકારની તો કે જાળીદાર રચના બનાવેલી હોય ધાતુ, પ્લેટિનમ અને રોડિયમ માંથી બનાવેલી મિશ્ર ધાતુની બનાવેલી હોય છે, જેની અંદર અહીંયા પ્લેટિનમ 90% અને રોડિયમ 10% થી બનાવેલી મિશ્ર ધાતુથી રચાતી એક જાડીની રચના છે, જેની ઉપર આ પ્રક્રિયા બહુ ઝડપથી થતી જોવા મળે છે. મિત્રો પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં અને દબાણમાં ફેરફાર કરવામાં આવે છે. જો તમે યાદ રાખો તો ઠીક છે, ના યાદ રાખો તો પણ ખાલી આમ ડેલ્ટા બદલે તો પણ ચાલશે. 500 કેલ્વિન અને 1 થી લગભગ 9 બાર દબાણે પ્રક્રિયા કરવામાં છે. આ યાદ ના રાખો તો ચાલશે, ઓપ્શનલ છે. બેલેન્સ કરીએ આપણે તો તમે જો અહીંયા 2 ઓક્સિજન છે, અહીંયા પણ 2 ઓક્સિજન છે, હાઇડ્રોજન અહીંયા 3 છે, તો અહીંયા મારે શું કરવું પડે, અહીંયા મારે 3/2 લેવું પડશે. ધ્યાન રાખો, તો ઓક્સિજન કેટલા થઈ ગયા, 4 થઈ ગયા, તો અહીંયા મારે 2 લેવું પડશે, બરાબર છે. હવે આખાનું 2 વડે ગુણી નાખો. હવે તમે જુઓ અહીંયા 2 વખત ઓક્સિજન લીધા આપણે, હવે અહીંયા એમોનિયા કેટલા છે, 4 છે, અહીંયા ઓક્સિજન કેટલા થયા, 2 દુ 4 થયા, અહીંયા 3 ને થઈ ગયા, 3H થયા, અહીંયા 3H થઈ ગયા, આખાનું 2 વડે ગુણી નાખો તો 2NH3, અહીંયા થશે 4 ઓક્સિજન, 4O2, અહીંયા 2NO2, અને અહીંયા તો કે 6H2O થશે. હવે તમે જુઓ બેલેન્સ થાય છે, તો કે અહીંયા 4 ને 8 ઓક્સિજન થઈ ગયા, પણ ત્યાં સમય તમે જુઓ તો ઓક્સિજન કેટલા થઈ ગયા, ઘણા બધા થઈ ગયા, 6H2 થઈ ગયા, અને સાથે આ 2 ઓક્સિજન છે એટલે 8 ઓક્સિજન થઈ ગયા. નાઇટ્રોજન 2, અહીંયા 3 દુ ને 6, પણ અહીંયા કેટલા 6 દુ ને 12 છે, તો અહીંયા મારે શું કરવું પડશે, અહીંયા મારે 4 લેવા પડશે, તો 4NH લઈએ તો 4 તારી 12 થશે, તો 6 દુ 12 થઈ ગયા. નાઇટ્રોજન તો કે અહીંયા હું 4 મૂકી દઉં, તો હવે તમે જુઓ તો અહીંયા 4 નાઇટ્રોજન છે, બરાબર છે, 4 તારી 12 નાઇટ્રોજન, 6 દુ 12 નાઇટ્રોજન, હાઇડ્રોજન સોરી 4 નાઇટ્રોજન 12 હાઇડ્રોજન, 6 દુ 12 હાઇડ્રોજન, ઓક્સિજન 4 દુ 8 છે, અહીંયા 4 ને 6 10 છે, એટલે અહીંયા મારે શું કરવું પડશે, અહીંયા 5 O2 લેવા પડશે. ઘણી વખત વિદ્યાર્થી છે ને
ગોખી નાખતા હોય છે. 45 યાદ રાખો, બાકીના પછી બેલેન્સ કરી નાખો તો પણ તમે આને સોલ્વ કરી શકશો આ ગેસિયસ ફોર્મમાં. હવે શું થયું, અહીંયા જે નાઇટ્રિક ઓક્સાઇડ બન્યો, આ નાઇટ્રિક ઓક્સાઇડનું ફર્ધર આપણે ઓક્સિજન કરીએ તો અહીંયા તમે જો આ NO ગેસ, હવે એમાં O2 પસાર કરો, O2 પસાર થશે એટલે એમાંથી શું બની જશે, NO2 બની જશે, NO2 ગેસ ઉત્પન્ન થશે એટલે 2 ટાઈમ્સ લખી દઈએ, અહીંયા 2 ટાઈમ્સ. હવે આપણે શું બનાવવાનું છે તો કે આપણે નાઇટ્રિક એસિડ બનાવવાનું છે. તો હવે NO2 થઈ ગયો, હવે શું કરવાનું, એની અંદર પાણીની બાષ્પ નાખો. તો અહીંયા ધારો કે લખીએ આપણે NO2 વત્તા H2O, પ્રક્રિયાથી બને શું, HNO3 બને, બરાબર છે. તો અહીંયા પ્રક્રિયા દરમિયાન અહીંયા એક એન થઈ ગયો, ઓક્સિજન થઈ ગયા, બરાબર છે. એટલે અહીંયા આપણે બેલેન્સ કરવા માટે શું કરીશું, અહીંયા 3 વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો અહીંયા 2 HNO થઈ ગયા, તો 2H થઈ ગયા. ઓકે, એક કેન વધ્યો અને એક ઓક્સિજન વધ્યો એટલે અહીંયા NO ઉત્પન્ન થશે, નાઇટ્રિક ઓક્સાઇડ બનશે. મિત્રો હવે જોજો, આ નાઇટ્રિક ઓક્સાઇડ છે, એનો ઉપયોગ ફરીથી તમે અહીંયા ડાયરેક્ટ રિએક્શનમાં કરો તો તમે એનો ઉપયોગ કરી શકે કે નાઇટ્રિક જે ઉત્પન્ન થતો નાઇટ્રિક ઓક્સાઇડ છે તેનો આપણે ફરીથી ઉપયોગ કરીને આપણે નાઇટ્રિક એસિડ બનાવી શકીએ છીએ. મિત્રો આ પદ્ધતિથી જ્યારે HNO3 બનાવવામાં આવે છે ત્યારે એનું જે જલીય દ્રાવણ બને છે એ બહુ જ મંદ દ્રાવણ છે. તો સાંદ્ર દ્રાવણ કરવા માટે આપણે એનું નિસ્યંદન કરવામાં આવે છે અને પાણી બાષ્પ સ્વરૂપે દૂર થાય છે અને લગભગ એમ કહી શકાય કે 10 થી 68% સુધી સાંદ્ર નાઇટ્રિક એસિડ મેળવી શકાય છે. પણ હજુ પણ એમાં પાણી વધારે છે. તો હવે પાણી દૂર કરવા માટે શું કરવું પડે, ડિહાઇડ્રેટિંગ એજન્ટનો ઉપયોગ કરવો પડે. ફોસ્ફરસ પેન્ટોક્સાઇડનો ઉપયોગ કરી શકો અથવા સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. તો ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ કરતા સલ્ફ્યુરિક એસિડ પ્રમાણ સસ્તું હોય એટલે અહીંયા સામે 98% સાંદ્રતા વાળો HNO3 મેળવી શકાય છે. ક્યારે, તો કે સલ્ફ્યુરિક એસિડથી પસાર કરો એટલે એ H2 ના અણુને શોષી લે, કારણ કે સલ્ફ્યુરિક એસિડ એ પ્રબળ ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે. ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો સામાન્ય રીતે જ્યારે નાઇટ્રિક એસિડ બને છે ત્યારે એ રંગવિહીન લિક્વિડના ફોર્મમાં જોવા મળે છે, પરંતુ આ HNO3 માંથી અલ્પ માત્રામાં NO2 ઉત્પન્ન થાય છે અને NO2 બદામી રંગનો જોવા મળે છે અને એને કારણે એનું મંદ થોડા પ્રમાણમાં NO2 દ્રાવ્ય થવાને કારણે જે દ્રાવણ છે એ પીળાશ પડતા રંગનું જોવા મળે છે. હવે એનું બંધારણ વિશે વાત કરીએ તો આપણે નાઇટ્રસ એસિડનું બંધારણ ભણી ગયા. તો અહીંયા એના જેમ જ અહીંયા પણ sp2 સંકરણ જોવા મળશે, બરાબર છે. અહીંયા શું થયું, જો આ N સાથે એક ઓક્સિજન, બીજો ઓક્સિજન અને ત્રણ ઓક્સિજન જોડે સિગ્મા બનતી એટલે કે 3 આયુર્વેદ ઇલેક્ટ્રોન જોઈએ, એક S પ્રકારની કક્ષક અને 2 P પ્રકારની કક્ષક. અહીંયા પણ કયું સંકરણ થાય, sp2 સંકરણ જ થાય. અહીંયા સંકરણ કયું થશે, sp2 સંકરણ થશે. જો દર્શાવવું હોય તો આ રીતે તમે સમજી શકો છો, આ S પ્રકારની કક્ષકો, આ 2P પ્રકારની કક્ષકો, અહીંયા 2 આયુર્વેદ ઇલેક્ટ્રોન, એક આયુર્વેદ, એક આયુર્વેદ, 3 આયુર્વેદ ઇલેક્ટ્રોન, આ રીતે સંકરણ થાય, બરાબર છે. અને એને કારણે 3 સિગ્મા અને 1 પાઈ બંધ જોવા મળે. તો તમે જુઓ નાઇટ્રોજન જે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, નાઇટ્રોજનના જે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, તો આ નાઇટ્રોજનનું અયુગ્મિત ઇલેક્ટ્રોન, અહીંયા મને 2 ઓક્સિજન જોડવાના છે, બરાબર છે. તો આ નાઇટ્રોજનનો 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન, ધ્યાન આપજો, અહીંયાથી આ રીતે જોડાય. આ નાઇટ્રોજનનો બીજો અયુગ્મિત ઇલેક્ટ્રોન, આ રીતે, બરાબર છે. નાઇટ્રોજનનો બીજો અયુગ્મિત ઇલેક્ટ્રોન થયો. હવે આ જે લોન પેર છે એ લોન પેર આવી ગયો, બંને ઇલેક્ટ્રોન લોન પેરમાં ઇલેક્ટ્રોન છે અહીંયા થઈ ગયા. ટૂંકમાં નાઇટ્રોજનની જે લોન પેર હતી એ બંધમાં ભાગ લેશે માટે નાઇટ્રોજન કેવો બન્યો, પોઝિટિવ. આનો ઇલેક્ટ્રોન ઓક્સિજનને મળે છે એટલે ઓક્સિજન પાસે પોતાના 2 લોન પેર, બરાબર છે. અને પેલા 2 P ભાઈ અને PZ કક્ષકના એક ઇલેક્ટ્રોન છે એ અહીંયા આ રીતે ગોઠવીએ, બરાબર છે. એટલે એના 6 ઇલેક્ટ્રોન થઈ ગયા અને આ રીતે અહીંયા બંધ બન્યું. આ બંધ કયો બંધ છે, સવર્ગ બંધ છે. આ બંધ કયો બંધ છે, સવર્ગ સહોદરી સંયોજક બંધ છે તેમ કહેવાય. પરિણામે નાઇટ્રોજન પ્લસ બન્યો અને ઓક્સિજન કયો બની ગયો, નેગેટિવ બની ગયો. પ્લસ માઇનસ ન્યુટ્રલ થઈ જાય છે, બરાબર છે. એટલે તટસ્થ પ્રકારે જોવા મળે છે. હવે અહીંયા શું કહે છે, આ ઓક્સિજન છે, બરાબર છે, એ નાઇટ્રોજન સાથે સિગ્મા બંધ પણ બનાવે છે અને પાઈ બંધ પણ બનાવે છે. અહીંયા આપણે એના ડબલ બોન્ડ દર્શાવીએ છે, સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ. H પોતાના 1 ઇલેક્ટ્રોન સાથે ઓક્સિજન ના અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે જોડાઈ ગયો, ઓક્સિજન 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા. તો
આ રીતે વાયુમય અવસ્થામાં સમતલીય બંધારણ આપે છે. મિત્રો હવે આપણે નાઇટ્રિક એસિડના રાસાયણિક ગુણધર્મો વિશે અભ્યાસ કરીએ. તો નાઇટ્રિક એસિડ જ્યારે પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે તે નાઇટ્રેટ આયન ઉત્પન્ન કરે છે અને H+ આયન ઉત્પન્ન કરે છે, જે પાણી સાથે હાઇડ્રોજન આયન બનાવે છે. મિત્રો અહીંયા જે નાઇટ્રેટ આયન છે બરાબર છે, એ આપણા એસિડનો કોન્જ્યુગેટેડ બેઝ છે, સંયુગ્મી બેઝ છે અને તે સ્થાયી છે. તેમાં સંસ્પંદન જોવા મળે છે, સ્થાયી છે. પરિણામે તો કે H+ આયન મુક્ત અવસ્થામાં રહે છે અને એને કારણે નાઇટ્રિક એસિડ એ પ્રબળ એસિડ છે તેમ કહેવાય. મિત્રો તમે અહીંયા જુઓ તો નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક તમે જુઓ તો અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિજન આંક કેટલો છે? +5 છે. હવે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 જ ઇલેક્ટ્રોન હતા, 2s2 2p3, તો 5 ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા. કોઈ છઠ્ઠો ઇલેક્ટ્રોન દૂર થઈ શકે નહીં. એટલે કે અહીંયા n+5 થી n+6 કે n+7 બની શકે નહીં. એટલે કે પોતાનું ઓક્સિજન કરી શકશે નહીં. એટલે ફક્ત ને ફક્ત પોતાનું રિડક્શન કરી શકે. પોતાનું રિડક્શન કરે તો બીજાનું શું કરે? ઓક્સિજન કરે. માટે કહી શકાય કે નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એ બીજાનું ઓક્સિડેશન કરે છે. તો તમે જુઓ કે પ્રબળ ઓક્સિજન કરતા છે, પરંતુ મિત્રો એ સિલ્વર અને જે ગોલ્ડ અને પ્લેટિનમ જેવી જે નિષ્ક્રિય જે ઉમદા ધાતુઓ છે, નોબલ મેટલ છે, તેની સાથે તો કે તે પ્રક્રિયા કરતા નથી. તમે નાઇટ્રિક એસિડના સાંદ્ર જલીય દ્રાવણમાં 98% સાંદ્ર નાઇટ્રિક એસિડમાં તમે ગોલ્ડ કે પ્લેટિનમ નાખો તો કોઈ પણ પ્રકારનું રિએક્શન થતું નથી. આપણે આગળ ભણીશું કે જો મારે ગોલ્ડ કે પ્લેટિનમને દ્રાવ્ય કરવો હોય તો એક્વા રિજિયાનું મિશ્રણ બનાવવું પડે, જેમાં 3:1 ના ફોર્મમાં હાઇડ્રોજન ક્લોરાઇડ HCl અને HNO3 નું મિશ્રણ લેવામાં આવે છે. એની વાત પછી કરીશું આપણે. યાદ રાખો કે પ્રબળ ઓક્સિજન કરતા હોવા છતાં પણ તે ગોલ્ડ અને પ્લેટિનમ સાથે પ્રક્રિયા કરતું નથી, પરંતુ તે મોટાભાગની બીજી બધી ધાતુ સાથે ત્વરિત ઓક્સિજન પ્રક્રિયા આપે છે, એટલે કે ધાતુનું ઓક્સિડેશન કરે છે. અહીંયા ત્વરિત પ્રક્રિયા, ઓક્સિજન નહીં કરે, ત્વરિત પ્રક્રિયા કરે છે તેમ કહીશું. અહીંયા ક્રોમિયમ અને એલ્યુમિનિયમ જે ધાતુઓ છે એ ધાતુઓ જ્યારે નાઇટ્રિક એસિડના સંપર્કમાં આવે છે ત્યારે તે દ્રાવ્ય કરી શકાતી નથી. કારણ કે ધારો કે આ ક્રોમિયમનો ટુકડો છે, તમે નાઇટ્રિક એસિડમાં નાખો છો તો નાઇટ્રિક એસિડ શું કરશે? ધાતુનું ઓક્સિજન કરવા પ્રયત્ન કરશે, પરંતુ એની ઉપર શું થશે? તો કે એનું ઓક્સાઇડ, ધાતુનો ઓક્સાઇડ બની જશે અને ધાતુના ઓક્સાઇડ એક નિષ્ક્રિય પ્રકારનું આવરણ રચી લેશે. તેને કારણે નાઇટ્રિક એસિડના અણુઓ છે એ ધાતુના અંદરના પરમાણુ સાથે પ્રક્રિયા કરી શકતા, એના સંપર્કમાં નથી આવી શકતા, તો કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપતું નથી. બરાબર છે. હવે જોઈએ આપણે તો કે નાઇટ્રિક એસિડમાંથી જે બાય પ્રોડક્ટ મળે, બરાબર છે, અથવા જે પ્રોડક્ટ્સ મળશે એનો આધાર એ એસિડની સાંદ્રતા, કેટલા પ્રમાણમાં એસિડ સાંદ્ર છે, બરાબર છે, પાણીમાં જલીય દ્રાવણમાં કેટલા ટકા, કેટલા પ્રમાણમાં એસિડ દ્રાવ્ય કરેલો છે એની ઉપર આધાર રાખશે. આ ઉપરાંત પદાર્થ પર આધાર રાખશે. ધાતુ હશે તો ધાતુના નાઇટ્રેટ આપશે, નાઇટ્રેટ સંયોજન આપશે ધાતુના, અને જો અધાતુ હશે તો તેને એસિડ સંયોજન આપશે, જેનો આપણે અભ્યાસ કરીએ. શું કહીએ તો સામાન્ય રીતે ધાતુઓ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે તે દરમિયાન જુદી જુદી પ્રોડક્ટ્સ આપે છે, બરાબર છે. એ નાઇટ્રિક એસિડની સાંદ્રતા પર આધાર રાખશે. જો 10% એટલે કે અતિમંદ, 10%નો અર્થ શું થયો? અતિમંદ દ્રાવણ, અતિમંદ 10 થી 20% એટલે અતિમંદ HNO, 30 થી 35 થી 40% હોય એને મંદ નાઇટ્રિક એસિડ કહીશું, અને 60% કે તેથી વધારે હોય તેને સાંદ્ર નાઇટ્રિક એસિડ કહીશું. તો ધાતુને જ્યારે સાંદ્ર અતિમંદ નાઇટ્રિક એસિડ પ્રક્રિયા કરવામાં આવે, કોઈ પણ એસિડ, કોઈ પણ સાંદ્રતા ધરાવતો એસિડ હોય એ આપે તો શું? નાઇટ્રેટ જ સંયોજન આપશે. પરંતુ અહીંયા જે નાઇટ્રિક એસિડ છે એમાંથી જો અતિમંદ દ્રાવણ છે તો N2 બનશે, મંદ દ્રાવણ છે તો NO બનશે, અને સાંદ્ર દ્રાવણ છે તો NO2 વાયુ ઉત્પન્ન થશે. પ્રક્રિયા જોઈએ. અહીંયા આપણે મેટલ તરીકે કોપર લીધી છે અને કોપરનું ઓક્સિજન કરશે એટલે Cu2+ આયનમાં ફેરવાશે. Cu2+ માં ઓક્સિડેશન પામશે તો Cu2+ NO3- CuNO3 ટ્વાઇસ. તો કોપર નાઇટ્રિક એસિડ પ્રક્રિયા કરે છે, પરંતુ તમે જુઓ નિપજ અલગ અલગ છે. તો એનો શું થયો? અહીંયા જે નાઇટ્રિક એસિડ છે એ અતિમંદ છે, અહીંયા મંદ છે. અતિમંદ હોય તો N2 આપશે, મંદ હશે તો NO આપશે, અને સાંદ્ર હશે તો NO2 આપશે. અને ધીરે બેલેન્સ કરવાનું છે. એના માટે આપણે ઝૂમ મિટિંગમાં આપણે આનો ડિસ્કસ કરીશું. યાદ કરાવજો, ઝૂમ મિટિંગમાં આપણે એને ડિસ્કસ કરીશું. જો હમણાં કેવી રીતે બેલેન્સ થયું છે એ સમજાવવા જઈશ. સામે રેડોક્સ પ્રક્રિયા છે, બરાબર છે, એટલે એને ઓક્સિજન આંક પદ્ધતિથી પણ બેલેન્સ કરી શકાય અને અર્ધ પ્રક્રિયા પદ્ધતિથી પણ એને બેલેન્સ કરી શકાય, જેને આપણે ઝૂમ મિટિંગમાં જોઈશું.
જ્યારે અધાતુ હોય તો મંદ કે અતિ મંદ દ્રાવણ તો પ્રક્રિયા આપે નહીં, પરંતુ અધાતુ સાથે સાંદ્ર નાઇટ્રિક એસિડ જ પ્રક્રિયા કરશે, અને સાંદ્ર નાઇટ્રિક એસિડ પ્રક્રિયા કરશે ત્યારે તેના એસિડમાંથી ફેરવાશે. કાર્બન હશે તો કાર્બનિક એસિડ બનશે, ફોસ્ફરસ છે તો ફોસ્ફરિક એસિડ બનશે, ફોસ્ફરસ એસિડ બનશે, સલ્ફર હશે તો સલ્ફ્યુરિક એસિડ બનશે, આયોડિન હશે તો આને પર આયોડિક એસિડ કહેવાય. આ કયો એસિડ છે? પર આયોડિક એસિડ છે. મિત્રો 2 માર્ક્સ ની અંદર તમને એવો પ્રશ્ન પૂછાય કે નાઇટ્રિક એસિડની ધાતુ અને અધાતુ સાથેની પ્રક્રિયાઓ સમજાવો. તો ધાતુની અંદર નાઇટ્રિક એસિડની સાંદ્રતાના આધારે જુદી જુદી બાય પ્રોડક્ટ મળશે. ધાતુ અને નાઇટ્રિક તો બનશે ઓક્સિજન, અને ધાતુ આયન તો બનવાના છે ગાડી. બરાબર છે. અહીંયા જો Cu0 છે અને અહીંયા શું છે? Cu2+, 2+, એટલે કે કોપરનું શું થયું? ઓક્સિડેશન થયું છે. અહીંયા પણ ઓક્સિડેશન થાય છે. બરાબર છે. તો તમે જો અહીંયા કાર્બન 0 છે, અહીંયા કાર્બન 0 છે, અને અહીંયા શું થયું? તો કે -6 + 2 પ્લસ છે. અહીંયા કાર્બનનું +4 માં ઓક્સિડેશન થયું એમ કહેવાય. બરાબર છે. અહીંયા +5 માં, અહીંયા +6 માં, અહીંયા +7 માં. બરાબર છે. 4 દુ 8 +7 માં ઓક્સિડેશન થાય છે. તો તમારે અને બેલેન્સ અહીંયા તમે જુઓ સાંદ્ર, અહીંયા બધી જગ્યાએ સાંદ્ર છે. જ્યારે અધાતુ હશે ત્યારે સાંદ્ર જ આવશે. આ પણ સાંદ્ર, અહીંયા પણ સાંદ્ર. અધાતુ સાથે પ્રક્રિયા થાય તો સાંદ્ર નાઇટ્રિક એસિડ હોય, અને સાંદ્ર નાઇટ્રિક એસિડ હોય તો NO2 જ આપશે. એટલે આમાં કઈ યાદ રાખવું, બેલેન્સ રીતે કરવાનું એ ઝૂમ મીટિંગમાં સમજાવીશ. બરાબર છે. કારણ કે લેક્ચર બહુ લાંબુ થઈ જાય છે જો સમજાવીશ તો. અત્યારે નાઇટ્રિક એસિડનો એક છેલ્લો અગત્યનો મુદ્દો જોઈ લઈએ આપણે, ટોપિક જોઈ લઈએ. નાઇટ્રિક એસિડમાં નાઇટ્રેટ આયન છે. તો તમારી પાસે કોઈ અજ્ઞાત દ્રાવણ છે, ધારો કે એ અજ્ઞાત દ્રાવણ છે, તમે એની અંદર ભીનું ભૂરું લિટમસ પેપર નાખો છો તો તે લાલ બને છે. હવે ધારો કે તેમાં નાઇટ્રેટ આયન હાજર છે કે નહીં તે ચકાસવું હોય તો કેવી રીતે ચકાસાય? અથવા તમારી પાસે સોડિયમ નાઇટ્રેટ, મેગ્નેશિયમ નાઇટ્રેટ, કોપર નાઇટ્રેટ પ્રકારનું તમારી પાસે કોઈ સોલ્યુશન છે, તો એની અંદર નાઇટ્રેટ આયનની પરખ કેવી રીતે થઈ શકે? તો નાઇટ્રેટ આયનની પરખ કરવા માટેની આ એક વિશિષ્ટ પ્રકારની કસોટી છે, જેની અંદર તો કે ટેસ્ટ ટ્યુબમાં એક બ્રાઉન રંગની તો કે રિંગ વલય જોવા મળે છે, જેના દ્વારા કહી શકાય કે આપેલ દ્રાવણની અંદર નાઇટ્રેટ આયન હાજર છે. તો મિત્રો આ રિંગ ટેસ્ટ જે છે એ અકાર્બનિક રસાયણની અંદર ગુણદર્શક પૃથક્કરણમાં નાઇટ્રેટ આયનની તો કે પરખ માટે આ કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે તો આપણે રિંગ કસોટી ભણી રહ્યા છે, એટલે આપણે નાઇટ્રેટ આયન ધરાવતું દ્રાવણ લઈશું. તો તમે અહીંયા જુઓ, અહીંયા મારી પાસે નાઇટ્રેટ આયન ધરાવતું દ્રાવણ છે. એક કસનળીમાં, એક ટેસ્ટ ટ્યુબમાં થોડુંક નાઇટ્રેટ આયન ધરાવતું દ્રાવણ લઈએ છે. એની અંદર ફેરસ સલ્ફેટ FeSO4 નું તાજું બનાવેલું દ્રાવણ લેવામાં આવે છે. મિત્રો તમને પ્રશ્ન થાય કે શા માટે તાજું દ્રાવણ લેવાનું? જો FeSO4 નું જૂનું દ્રાવણ હોય તો એની અંદર ફેરિક સલ્ફેટ પણ બની જતો હોય છે. બરાબર છે. એટલે ફેરસ સલ્ફેટનું તાજું દ્રાવણ લેવાનું છે. આ બંને દ્રાવણને મિક્સ કર્યા પછીથી જે મિશ્રણ બને છે, આ મિશ્રણની અંદર તો કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ધીમે ધીમે ટીપે ટીપે ઉમેરવામાં આવે છે. જો સીધો અંદર જાય તો એક દ્રાવણ છે ખડબડી જાય અને તમને બ્રાઉન કલરના તો કે જે વલય છે એ જોવા મળે નહીં. એટલે ટેસ્ટ ટ્યુબને થોડી ત્રાસી રાખવાની અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને પીપેટની મદદથી અથવા આવી રીતે ડ્રોપરની મદદથી ધીમે ધીમે ઉમેરતા જાઓ. બે દ્રાવણ જ્યારે જેના સંપર્કમાં આવશે ત્યારે ત્યાં બે સ્તરો ઉત્પન્ન થશે, અને આ બે સ્તરની વચ્ચે બ્રાઉન કલરની આ પ્રકારે રિંગ જોવા મળશે. તો અહીંયા આપણે જોઈએ કેવી રીતે પ્રોસિજર છે. તો કે સામાન્ય રીતે નાઇટ્રેટ આયનના જલીય દ્રાવણમાં ફેરસ સલ્ફેટનું તાજું દ્રાવણ ઉમેરવામાં આવે છે ત્યારે શું થાય છે? તો કે અહીંયા NO3- છે, NO3- નું નાઇટ્રિક ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે, અને Fe2+ છે એ Fe3+ માં ઓક્સિડેશન પામે છે. અહીંયા તમે જુઓ, અહીંયા +5 છે, અહીંયા +5 થી અહીંયા +2 માં ફેરવાય છે, રાઈટ. અને એને કારણે તો કે એનું રિડક્શન થાય છે, NO3- નું NO માં રિડક્શન થાય છે. હવે આ મિશ્રણની અંદર શું કરવાનું છે? તો કે આ મિશ્રણમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે છે. તો પ્રક્રિયા શું થાય છે? તો કે અહીંયા જે Fe3+ આયન છે, આ Fe3+ આયન પાણીના અણુ સાથે પ્રક્રિયા કરીને આ પ્રકારનું હેક્ઝા એક્વા આયન 3 પ્રકારનું સંકીર્ણ જે હોય છે એમાં NO ઉમેરાય છે એસિડિક માધ્યમમાં, સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં, અને એને કારણે આ પ્રકારનું નાઇટ્રોસ સંકીર્ણ બને છે.
જે પેલા બદામી રંગ માટે જવાબદાર છે, બદામી કથ્થાઈ રંગ માટે જવાબદાર છે. કથ્થાઈ રંગની રિંગ જોવા મળે છે. અહીંયા રંગ કેવો છે? કથ્થાઈ રંગ છે. તો કથ્થાઈ રંગ માટે જવાબદાર કોણ છે? તો કે નાઇટ્રોસો સંકીર્ણ છે. તેનું આઈયુપીએસી નામ શું છે? તો કે પેન્ટા એક્વા નાઇટ્રોસો. અહીંયા NO+ આયન છે, નાઇટ્રોસો આયન છે, અને અહીંયા આયર્ન છે, બરાબર છે. અહીંયા 2+ છે, એનો +1, એટલે એનો +1 બે જતો -1, બેમાંથી જતો +1, એટલે અહીંયા Fe તો કે 1 સંકીર્ણ આયનમાં ફેરવાય છે, બરાબર છે. તમારે આ નથી લખવાનું, જો સમજવા માટે છે દોરી દોરી શકો છો, અને બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂ આ અગત્યનો 2 માર્કનો પ્રશ્ન છે.